એક વખતે કાળિકા દેવીએ બિરબલને ડરાવવાનો વિચાર કીધો. પોતાના 1000 માથાવાળું ભયંકર સ્વરૂપ ધારણ કરી દેવી બિરબલ પાસે આવી. બિરબલે કાળિકાને પોતાની સમીપ આવી લઈ જોઈ તુરત ઊભો થઈને હસીને નમન કીધું અને પછી દિલગીર થયો. પોતાના ભયંકર સ્વરૂપથી બિરબલ ન બીતો તથા પ્રથમ હસ્યો અને બાદ દિલગીર થયો એ જોઈ દેવી વિચારમાં પડી, પણ તેનો ખુલાસો સમજાયો નહીં. તેથી ખુલાસો કરવા બિરબલને કહ્યું. બિરબલે મસ્તક નમાવી કહ્યું કે હે દેવી, આપે આપના દર્શન દીધા તેથી ખુશીમાં હું હસ્યો, પણ દિલગીર થવાનું કારણ કંઈ કહેવા લાયક નથી, માટે તે વિશે મને માફ કરો. આ ઉપરથી તો દેવીને જાણવાની વધારે આતુરતા થઈ. તેથી વધારે આગ્રહ કીધો. એટલે બિરબલે કહ્યું કે માતા, મારા 2 હાથ અને 1 નાક છે, તે પણ જ્યારે મને સળેખમ એટલે કે શરદી થાય છે ત્યારે નાક સાફ કરીને મારા હાથ દુખી જાય છે. ત્યારે આપના હાથ તો 2 જ, પણ 1000 માથા ઉપર નાક તો 1000 છે. તે જ્યારે આપણને શરદી થતી હશે ત્યારે આપ 2 હાથથી કેમ પહોંચી શકતા હશો? આપને તેની મહાદુઃખ ભોગવવું પડતું હશે. એમ જાણી હું દિલગીર થયો. બિરબલને આવો હાજર જવાબી જાણી દેવી તેને આશીર્વાદ દઈ અલોપ થઈ ગઈ.